પદ્ધતિમાં નાણાકીય હિસાબોનો ખૂબ મહત્વ છે અને નાણાકીય હિસાબો લખવામાં મુખ્યત્વે 2 ખાતા અને 1 પત્રકનો સમાવેશ થાય છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ખાતા એટલે કે ખાતાની 2 બાજુઓ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. જ્યારે સરવૈયું, પાકું સરવૈયું છે એ ખાતું નથી, એ એક પત્રક છે. પાકા સરવૈયાની 2 બાજુઓ હોય, એક બાજુ હશે મિલકત બાજુ કહેવાય અને બીજી છે એ મૂડી બાજુ કહેવાય. બરાબર. પાકું સરવૈયું છે એ એક બાજુ હશે એ બધી મિલકતો લખાશે, એક બાજુ હશે એ બધી મૂડી અને દેવા લખાશે. એટલે કે એક આવી રીતે હશે. મિલકતો અને મૂડી દેવા. બરાબર. હવે પાકા સરવૈયામાં પાકા સરવૈયાનું જે પત્રક છે એ બંને બાજુનો સરવાળો સરખો થશે. એટલે કે મિલકતોનો સરવાળો હશે અને મૂડી દેવાનો સરવાળો હશે એ હંમેશા સરખો થશે. બરાબર. એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા એવું એનું એક ઇક્વેશન બને. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, આ એનું એક સૂત્ર બને. બરાબર. અંગ્રેજીમાં મિલકતોને કહેવાય અસેટ્સ, એટલે એનો થશે એ. મૂડીને અંગ્રેજીમાં કહેવાશે કેપિટલ, એટલે કે સી. અને દેવાને અંગ્રેજીમાં કહેવાય લાયબિલિટીઝ, બરાબર, એટલે કે એલ. તો તમારી પાસે આ એક સૂત્ર રેડી આવ્યું છે, A = C + L, એટલે કે અસેટ = કેપિટલ + લાયબિલિટીઝ, એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. આ મિલકતો બાજુનો જે સરવાળો હશે એ મૂડી અને દેવા બંનેનો ભેગો થઈ અને સરવાળો હશે. હંમેશા બંને બાજુના સરવાળા કેવા હશે? સરખા હશે. તો આપણે આજે જે ચેપ્ટર ભણવાના છીએ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. તો આ તમારો એક સમીકરણ બન્યો છે, A = C + L. તો એના ઉપરથી આજે આપણે અમુક વ્યવહારો મેં અહીંયા લખ્યા છે, એની હિસાબોમાં શું અસર છે, વ્યવહારોમાં કેવી રીતે એની સમીકરણ દ્વારા અસર આવે છે એ આપણે જોઈએ. હવે જો મેં અહીંયા મને વ્યવહારો લખ્યા છે, એ વ્યવહારોની પહેલા આપણે આમ નોંધ કરવાની. આમ નોંધ ઉપરથી એની ઉધાર અને જમા અસર શું થાય છે એ જોશું. અસર છે એ સૌથી છેલ્લે લખશું. મિલકતોમાં શું અસર થશે, મૂડીમાં શું અસર થશે અને દેવામાં શું અસર થશે એ આપણે જોવાનું છે. આમ નોંધનો પ્રકરણ આપણે ભણી ગયા છીએ, એટલે દરેક વિદ્યાર્થીઓને આમ નોંધ લખતા તો આવડતી જ હશે. પેલો વ્યવહાર છે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યું છે, એનો આમ નોંધ શું થશે? રોકડા ધંધાની અંદર આવે છે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, અને ધંધામાં લઈ આવે છે એટલે એને કહેવાશે મૂડી, મૂડી ખાતે જમા. એટલે આપણે આમ નોંધ શું કરવાની છે? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા છે? 50,000. હવે જો રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. તો રોકડ છે એક મિલકત છે. રોકડ શું છે? મિલકત છે. બરાબર. તો આ મિલકતોમાં વધારો થશે એટલે હું અહીંયા કને મિલકતો બાજુ શું લખીશ? રોકડ. રોકડ બરાબર 50,000. મૂડી છે 50,000, તો મૂડીમાં પણ વધારો થયો 50,000 નો, તો અહીંયા કને હું લખીશ મૂડી 50,000. દેવા કઈ છે નહીં, તો દેવામાં હું શું લખીશ? 0. બરાબર. હવે આ ઇક્વેશન જો ઇક્વેશન ફોલો થાય છે, A = C + L.
સી છે મૂડી છે 50,000 વત્તા એલ 0, 50,000 વત્તા 0 એટલે 50,000. એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ થાય છે એટલે એ નો ટોટલ પણ 50,000 આવે છે અને સી પ્લસ એલ નો ટોટલ પણ 50,000 આવે છે. તો આ આપણે ઇક્વેશન ફોલો કર્યું. હવે એની અસર શું આવે? તો અસર શું જોવાની છે? એ વધી છે, આપણી મિલકતો વધી અને મૂડીમાં પણ વધારો થયો. એટલે અસરમાં શું લખશું આપણે? એ માં વધારો અને સી માં વધારો. એ વધી અને સી વધી, એમ પણ લખી શકો મિલકતો વધી અને મૂડી પણ વધી. બરાબર? આ આપણો પહેલો વ્યવહાર. બીજો વ્યવહાર શું છે? ₹12,000 નો માલ રોકડે ખરીદ્યો. રોકડેથી ખરીદીએ છીએ તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 12,000. હવે આની અસર જોઈએ. માલ ખરીદ્યું છું એટલે સ્ટોકમાં વધારો થશે. સ્ટોક છે એ શું છે? ચાલુ મિલકત છે એટલે સ્ટોકમાં આપણો અહીંયા કને વધારો કરશું. બીજી વસ્તુ, માલ ખરીદીશ રોકડેથી તો રોકડની બેલેન્સ છે એટલી ઘટી જશે એટલે મારી પાસે 50,000 છે. અહીંયા કને જ્યારે એક વ્યવહાર પૂરો થાય ને તમને નીચે શું કરી દેવાનું? અંડરલાઈન કરી દેવાની. બરાબર? એક રેખા કરી દેવાની. તો રોકડની જે બેલેન્સ છે એને કેરી ફોરવર્ડ કરીએ કે ચાલો આપણી પાસે રોકડ કેટલી હતી? 50,000 હતી. એનામાંથી મેં ખરીદી કરી છે 12,000 ની. બરાબર? એટલે હું એનામાંથી કરીશ ખરીદી બાદ કરીશ. રોકડમાંથી હું શું કરીશ? ખરીદી બાદ કરીશ. 50 માંથી 12 જાય એટલે કેટલા આવશે? 50 માં 10 જાય એટલે 40 એટલે 38,000. બરાબર? હવે માલ ખરીદું છું તો સ્ટોકમાં વધારો થશે એટલે હું સ્ટોક લખું. સ્ટોક 12,000. એટલે મારી મિલકતોમાં જ બે અસર થાય. બરાબર? 38,000 વત્તા 12,000 કેટલા થશે? 50,000. બરાબર? હવે મૂડી એઝ ઇટ ઇઝ જે હતી એ જ લખી દઈએ 50,000. દેવામાં તો કઈ હતું જ નહીં પહેલેથી. ફરીથી આપણે ઇક્વેશન ફોરવર્ડ કરીએ કે અહીંયા જે ટોટલ 50,000 છે આ બંનેનું ટોટલ પણ સી પ્લસ એલ નું ટોટલ પણ 50,000 થાય છે અને મિલકતોનું ટોટલ પણ 50,000 થાય છે. હવે અસર શું આવશે? તો અસરમાં એ માં જ એક વધી એક ઘટી. બરાબર? મિલકતમાં એક જ બાજુમાં વધારો ઘટાડો આવે છે એટલે આપણે શું લખશું? મિલકતમાં વધી અને મિલકત ઘટી. બરાબર? આ એની આપણે અસર આવશે. ત્યાર પછી ₹8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો. માલની ખરીદી કરું છું, બ પાસેથી ખરીદું છું તો બ નો નામનો ઉલ્લેખ થયો છે મતલબ કે આ એક આપણો ઉધાર ખરીદી છે. એટલે આમનું શું લખીએ આપણે? માલ ખરીદીએ છીએ ત્યારે આપણે ખરીદી જ લખીએ કે ખરીદ ખાતે ઉધાર તે બ ખાતે જમા 8,000. બરાબર? હવે ખરીદી કરું છું માલની એટલે માલનો સ્ટોક તો મારો વધે જ છે. બરાબર? એટલે હું પહેલે સ્ટોક વધારો કરી નાખું. રોકડની બેલેન્સમાં કાંઈ વધારો થશે કે ઘટાડો થશે નહીં કેમ કે રોકડ નથી મારી આવતી. આ વ્યવહારને કારણે રોકડમાં કોઈ અસર થતી નથી. રોકડ વધતી નથી ઘટતી. એટલે રોકડની બેલેન્સ જે મારી 38,000 હતી એઝ ઇટ ઇઝ હું અહીંયા પર લખી દઈશ 38,000. બરાબર? સ્ટોક છે, સ્ટોક મારી પાસે 12,000 નો હતો. 12,000 નો સ્ટોક હતો અને બીજી ખરીદી કરું છું 8,000 ની. ખરીદી કેટલી કરું છું? પ્લસ 8,000. એટલે હવે મારો સ્ટોક કેટલો થયો? 12 વત્તા 20,000. બરાબર? હવે 8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો છે, ઉધાર ખરીદ્યો છે એટલે મને એને બ ને દેવાના થશે એટલે દેવામાં પણ વધારો થશે. દેવામાં કેટલો વધારો થયો? 8,000 બ ખાતે. બરાબર?
હવે આપણે એનો સ્ટોક નો જોઈએ તો 38 + 20 એટલે કેટલા થયા 58000, મૂડી થઈ 50000 અને દેવા થયા 8000. ઇક્વેશન ને સેટ કરીએ તો C + L 50000 + 8000 બરાબર 58000. આપણો ઇક્વેશન છે એ સેટ થાય છે. બરાબર 58000 બરાબર 5000 + 8000. હવે આમાં તમે જોઈ શકો છો કે 8000 ની ખરીદી કરી એટલે મિલકતોમાં વધારો થયો અને L દેવામાં પણ વધારો થયો એટલે આપણે અહીંયા લખી દઈએ A વધી અને L વધી. બરાબર. ત્યાર પછી 10000 નો ફર્નિચર ખરીદ્યો. 10000 નો ફર્નિચર ખરીદીએ છીએ તો ફર્નિચર ધંધાની અંદર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર. ફર્નિચર ખાતે ઉધાર 10000 તે રોકડ ખાતે જમા 10000. હવે ફર્નિચર છે એ આપણી મિલકત છે એટલે મિલકતમાં વધારો થશે અને રોકડથી ખરીદીએ છીએ એટલે રોકડની બેલેન્સમાં ઘટાડો થશે જ્યારે C અને L માં કોઈ એની અસર થશે નહીં. એટલે રોકડ જોઈએ આપણી રોકડ છે 38000 એમાંથી ઘટાડો થશે માઈનસ ફર્નિચરની ખરીદી આપણે કરીએ છીએ 10000 એટલે રોકડની બેલેન્સ આપણી પાસે કેટલી રહી 28000. ફર્નિચર આપણે 10000 નું ખરીદીએ છીએ એટલે ફર્નિચર લખી દઈએ 10000 બરાબર. અને સ્ટોકમાં કોઈ વધારો ઘટાડો નથી એટલે એની બેલેન્સ એઝ ઇટ ઇઝ 20000 આપણે સ્ટોકના લખી દેવાના અને ટોટલ બેલેન્સ આવી ફરીથી 58000 જ આવી. અહીંયા કને પણ કોઈ જાતનો ફેરફાર થશે નહીં. 50000 અને 8000 બરાબર. 6000 મજૂરીના ચૂકવ્યા. મજૂરી ખર્ચ છે એટલે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 6000. અગાઉમાં આપણે અસર આપતા ભૂલી ગયા છીએ. એક વધે અને એક ઘટે. બરાબર. અહીંયા જ A માં જ વધારો થયો છે ને A માં જ ઘટાડો થયો છે એટલે A વધી અને A ઘટી. એક વધે છે અને એક ઘટે છે. મજૂરી ખાતે ઉધાર રોકડ ખાતે જમા. રોકડ જાય છે મજૂરીના ચૂકવીએ છીએ એટલે રોકડની બેલેન્સમાં આપણે ઘટાડો. રોકડની બેલેન્સ આપણી પાસે 28000 હતી. 28000 માંથી 6000 છે આપણે મજૂરીના ચૂકવી દઈએ છીએ. બરાબર. એટલે રોકડની બેલેન્સ કેટલી બચશે? હવે રોકડ છે મારી પાસે 28000 મજૂરીના હું ચૂકવું છું માઈનસ 6000 એટલે મારી પાસે કેટલી બચશે 12000. બરાબર. સોરી 22000. ફર્નિચર 10000 સ્ટોક 20000 એટલે ટોટલ બેલેન્સ મારી બચશે 52000. હવે મૂડી છે એનામાં ઘટાડો થશે. શું કામ? કેમ કે મજૂરીના ચૂકવીએ છીએ તો મૂડીમાં અસર થશે. નફા નુકસાન ખાતે અસર થશે. નફા નુકસાનમાં જો નફો થાય છે અથવા ખોટ જાય છે તો મૂડી ખાતે અસર આવે. બરાબર. મૂડીમાંથી જો નફો થાય તો મૂડીમાં પ્લસ કરશું અને ખોટ હશે તો માઈનસ કરશું. મજૂરી છે આપણે ચૂકવીએ છીએ મતલબ કે આપણા નફામાંથી એનો ઘટાડો થયો છે એટલે મૂડી આપણી પાસે 50000 છે માઈનસ મજૂરીના મને 6000 કરવાના એટલે 44000 બચે અને 8000 છે એ દેવાના છે જ. બરાબર. બ ખાતે તો આપણો ઇક્વેશન ફરીથી સેટ થાય છે 52000 બરાબર 44000 વત્તા 8000. શું અસર આવશે? હિસાબી અસર. તો હિસાબી અસર છે એક તો A માં ઘટાડો થયો અને C માં પણ ઘટાડો થયો. મિલકત ઘટી અને મૂડી પણ ઘટી. બરાબર. તો આ રીતે હિસાબી પદ્ધતિ એની અસર હિસાબોમાં થતી હોય છે. બરાબર. પાકું સરવૈયું છે એક પત્રક છે
A ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. આ એનું હિસાબી સમીકરણ છે. આ સમીકરણનો ઉપયોગ કરી અને આ પ્રકરણની અંદરના જે સ્વાધ્યાયના દાખલા છે એ તમે કરી શકશો, કેમ કે આમનોંધનો પ્રકરણ આપણે ભણી ગયા છીએ. આમનોંધના પ્રકરણ આવડતું હશે તો હિસાબી સમીકરણને માત્ર એની અંદર તમને અસર આપવાની રહેશે. થેન્ક યુ.